તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજથી 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। અમિત શાહ પણ હવે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે 2 દિવસ માટે। અમિત શાહ 2 દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। ગઈકાલે રાજનાથસિંહ કચ્છના ભુજની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હવે અમિત શાહ આવી રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। બપોરે મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલનું ઉદ્ઘાટન કરશે। તો ગાંધીનગર ચ રોડ પર અંડરબ્રિજનું પણ લોકાર્પણ કરવાના છે। સાંજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેથાપુરનું પણ લોકાર્પણ કરશે। અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે 2 દિવસ માટે, ત્યારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવનું પણ લોકાર્પણ કરવાના છે। ગાંધીનગર મહાનગરપાલિકા અને પોસ્ટ વિભાગના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરશે। તો આવતીકાલે અમદાવાદ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે। આજથી 2 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે।